વાવથરા જિલ્લામાં ગેરહાજર રહેતા તલાટીઓને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલા સબ સેન્ટર, CHC અને PHC કેન્દ્રોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ તેમજ કેટલાક તલાટીઓની હાજરી ખૂબ જ અનિયમિત હોવાનું સામે આવ્યું છે. અનેક વખત કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી તેવી ફરિયાદો જિલ્લા કક્ષાએ મળતી રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મચારીઓ માટે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન મારફતે હાજરી ફરજિયાત કરવામાં આવી છે. નવા નિયમ મુજબ કર્મચારીઓએ કચેરી શરૂ થતી વખતે અને કચેરીનો સમય પૂર્ણ થાય ત્યારે દિવસમાં 2 વખત મોબાઈલ એપ્લિકેશન દ્વારા સેલ્ફી સાથે હાજરી નોંધાવવી પડશે. અધિકારીઓના જણાવ્યા મુજબ 30 દિવસમાં જેટલા દિવસ સેલ્ફી અપલોડ નહીં કરવામાં આવે તે દિવસોની ગેરહાજરી ગણાશે. તેમજ 17 માર્ચથી આ નિયમનો અમલ શરૂ કરવામાં આવશે. 17 માર્ચ બાદ જે કર્મચારીઓ ગેરહાજર રહેશે તેમના પગારમાંથી કાપ મૂકવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ વાવથરા જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે અને વારંવાર ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીએ વધુમાં જણાવ્યું કે આ નિયમ હાલમાં તો વાવથરા જિલ્લાના વિસ્તારો માટે લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સરકારી કચેરીઓ તથા આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત થશે અને સામાન્ય નાગરિકોને મળતી સેવામાં સુધારો થશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લામાં ગામમાં તલાટીઓ અને સબ સેન્ટર, PHC, CHCમાં આરોગ્યના કર્મચારીઓ ની હાજરી ખૂબ જ અનિયમિત છે. તેઓ આવતા નથી સમયસર એવી વારંવાર રજૂઆતો અમને જિલ્લા કક્ષાએ મળતી રહેતી હોય છે. એના અનુસંધાને એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓએ ઓનલાઈન અમે એક મોબાઈલ એપ્લિકેશન જે નિયત કર્યું છે એમાં હાજરી પુરાવવાની રહેશે હવેથી રોજ. કચેરી સમય શરૂ થયે અને કચેરી બંધ થઈએ એટલે દિવસમાં 2 વખત આ મોબાઈલ એપ્લિકેશનમાં પોતાની સેલ્ફી કેપ્ચર કરવાની રહેશે. એ સેલ્ફીના આધારે ખરેખર એ જ કર્મચારી છે કે નહીં એ ફેસ રેકગ્નિશન સિસ્ટમના આધારે ડિસાઇડ થશે. જ્યારે સેલ્ફી કેપ્ચર થતી હોય ત્યારે મોબાઈલનું અક્ષાંશ અને રેખાંશ પણ અમે GPS મારફત ટ્રેક કરશું કે જેનાથી ખબર પડે કે ખરેખર એ વ્યક્તિ પોતાની સેલ્ફી એક ગામમાં જ બેસીને કેપ્ચર કરે છે કે નહીં. આ 2 વસ્તુના આધારે એમની હાજરી નોટ થશે અને તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓ 30 દિવસમાં જેટલા દિવસ આ રીતે હાજરી પુરાવશે એટલા જ દિવસની એમની હાજરી ગણવામાં આવશે અને બાકીના દિવસોને ગેરહાજર માનીને એમનો પગાર કાપવામાં આવશે. આ નિયમ ક્યારથી અમલમાં આવશે અને તેનું મોનિટરિંગ કોણ કરશે? આ નિયમ 17મી માર્ચ એટલે કે મંગળવારથી અમલમાં આવે છે. 17 માર્ચ પછીથી જેટલી પણ ગેરહાજરી હશે એ તમામનો પગાર કાપવામાં આવશે અને આનો મોનિટરિંગ અમે જિલ્લા કક્ષાએથી જિલ્લા પંચાયત કચેરીમાં DLE શ્રી હોય છે એમના દ્વારા આમનું મોનિટરિંગ કરવામાં આવશે. આ વાવથરા જિલ્લા માટે જ નિયમ છે કે પછી સમગ્ર ગુજરાતની અંદર પણ છે? હાલ પૂરતું અત્યારે કારણ કે અમારું કાર્યક્ષેત્ર વાવથરા જિલ્લા પૂરતું લાગે છે એટલે વાવથરા જિલ્લામાં જ આ છે. પણ જો આનું એક સક્સેસફુલ રીતે આ ચાલે તો ભવિષ્યમાં અમે ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી શકીએ છીએ કે આને સમગ્ર ગુજરાતમાં પણ લાગુ પાડી શકાય. સાહેબ, કોઈ તલાટી આ નિયમનું પાલન નહીં કરે, આરોગ્ય કર્મચારી નિયમનું પાલન નહીં કરે તો એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? પહેલા ફેઝમાં અમે જેટલી પણ ગેરહાજરી એમની નોંધાશે એનો ખાલી પગાર કાપીશું. પણ જો વારંવાર આવી 2-3 મહિના સુધી કોઈ એકને એક કર્મચારી વારંવાર સતત ગેરહાજર રહેતો હોય તો એના સામે અન્ય શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે, જેમ કે ઇન્ક્રીમેન્ટ રોકવું અથવા અન્ય કોઈ પણ જે પણ અમને યોગ્ય જણાય એ રીતની શિક્ષાત્મક કાર્યવાહી.